નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। બિલીમોરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ બેઠક, ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા। બિલીમોરામાં આવનાર પર્વોને ધ્યાનમાં રાખીને બિલીમોરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેરના વિવિધ સમુદાયોના સામાજિક આગેવાનો, પ્રતિનિધિઓ અને પોલીસ અધિકારીઓમાં નવસારીથી બદલી થઈને બિલીમોરા આવેલા પીઆઈ શ્રી સરવૈયા સાહેબ સ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન આવનાર ચેટીચાંદ, રમઝાન ઈદ અને રામનવમી પર્વોને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી। પોલીસ તંત્ર દ્વારા ખાસ કરીને પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ચર્ચામાં મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે, રેલીઓ દરમિયાન નિયમોનું કડક પાલન થાય અને કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે જરૂરી સાવચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી। સ્થાનિક સામાજિક આગેવાનોએ પણ પોતાના સૂચનો અને વિચારો રજૂ કર્યા હતા, જેમાં સહકાર અને સંયમ રાખીને પર્વોને શાંતિથી ઉજવવા પર ભાર મૂક્યો હતો। પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પર્વ દરમિયાન નિયમોનું પાલન કરે અને શહેરમાં શાંતિ જાળવવામાં સહયોગ આપે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। તમામમાં અત્યાર સુધીમાં નોકરી કરવાની વધારે મજા આવે તો